ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બગસરામાં પ્રથમ વખત જીવન વિદ્યા પરિચય શિબિરનું આયોજન, મોટી સંખ્યામાં લોકો જોડાયા। અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં પ્રથમ વખત જીવન વિદ્યા પરિચય શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું। સ્વામિનારાયણ મંદિર ખાતે બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ 3 દિવસીય શિબિરમાં શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો। આ શિબિરનો મુખ્ય હેતુ જીવનના મૂળ ઉદ્દેશ્યને સમજવો, વિશ્વાસ અને ઉત્સાહ વધારવો સાથે જીવનની કળા શીખવવી તેમજ પરિવાર અને સમાજમાં વધુ સુમેળભર્યા સંબંધો વિકસાવવાનો હતો। શિબિરમાં સુરતના પ્રબોધક જનકભાઈ સાવલિયાએ સરળ અને રસપ્રદ શૈલીમાં માર્ગદર્શન આપ્યું હતું। પ્રકૃતિ સાથે સંતુલન જાળવવું, સમજપૂર્વક જીવન જીવવું, પરિવારના સંબંધોને વધુ મધુર બનાવવું તેમજ બાળકોના માનસિક અને શારીરિક વિકાસ જેવા અનેક મહત્વના વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। શિબિર દરમિયાન ઉપસ્થિત લોકોએ જીવનને વધુ સાર્થક, સુખમય અને સફળ બનાવતી અનેક ઉપયોગી બાબતો જાણી હતી। મારું નામ જનક સાવલિયા છે। હું સુરતથી છું। હું એક શિક્ષક છું અને આમ મારું નેટિવ પ્લેસ અમરેલી પાસે જ છે, નવાગામ જાંબુડા। શિબિર મને ઘણા સમયથી એવું લાગતું હતું કે આ શિક્ષણ જેટલું વધતું જાય એમ માનવજાતની સમસ્યા ઘટવી જોઈએ, એના બદલે સમસ્યાઓ વધી। વ્યક્તિગત સમસ્યા વધી, પારિવારિક સમસ્યા વધી, એકબીજા પર પ્રભાવો એકબીજાના વધ્યા, નથી કરવું છતાં કરવું પડે એવા દબાવ વધ્યા। આ વધવાનું કારણ શું, એ મારી વ્યક્તિગત પણ શોધ હતી અને મને એવું લાગતું હતું કે આ બાળકોમાં પણ આ વધતું જાય છે। ખાસ કરીને કેફી દ્રવ્યો તરફ જવું, લગ્નમાં છૂટાછેડા થવા અને અસામાજિક પ્રવૃત્તિઓ છે એના તરફ બાળક આરામથી જતું રહે છે। તો આવું કેમ? તો આ બધા પ્રશ્નોના ભાગરૂપે મને એમ થયું કે મારે કંઈક જોવું જોઈએ। તો એવા સંદર્ભમાં મધ્યસ્થ દર્શન મારા સામે આવ્યું અને મેં એમનો અભ્યાસ કર્યો। તો મને ખ્યાલ આવ્યો કે આ સમસ્યાનું ટોટલ નિવારણ છે એ જીવન વિદ્યા પરિચય શિબિરની અંદર એક ઓવરવ્યૂ મળી જાય છે કે માણસ છે એ ઘરની અંદર સુખપૂર્વક કેવી રીતે જીવી શકે, સંબંધોમાં કેવી રીતે જીવી શકે, સંબંધોમાં વિશ્વાસ કેવી રીતે અર્જિત કરી શકે, આ પ્રકૃતિને જે નુકસાન થઈ રહ્યું છે એ નુકસાનથી બચી શકે છતાં સુખપૂર્વક જીવી શકે, એવું કઈ રીતે સંભવ છે એ ભાગ છે આ શિબિરની અંદર વધારે સ્પષ્ટ દેખાય છે। એટલે મને એવું લાગે છે કે આ કામ છે કરવા જેવું છે અને અમે આ બગસરાની અંદર આ કામ કર્યું। આમ તો આ કામ છે એ સામાજિક છે, એટલે સમાજમાં વધુ કામ થાય છે, કેમ કે સમાજની આવશ્યકતા દેખાશે તો પછી સરકાર તરફ ધ્યાન જશે અને સરકાર પણ આના તરફ જોશે। અત્યારે અમે ગવર્મેન્ટનું એક સોલ નામની સંસ્થા છે, એમાં IAS IPS અધિકારીઓ સાથે પણ આ દર્શનને લઈને કામ કરીએ છીએ। તો એમાં પણ સારા પરિણામો ધીમે ધીમે મળી રહ્યા છે। શાળાઓની અંદર બાળકો સાથે પણ કામ કરી રહ્યા છીએ, પણ વધારે કામ અમને એવું લાગે છે કે ઇફેક્ટિવ કામ સામાજિક વિધિથી થાય છે। સમાજમાં જ્યારે આ પ્રસ્તાવ લઈને જઈએ છીએ ત્યારે સમાજના દરેક વયના, દરેક વર્ગના લોકો આમાં બેઠા હોય છે અને ત્યારે બધાને સંપથી જીવી શકાય એવું સમાધાનિત મોડેલ આ શિબિર દ્વારા પ્રાપ્ત થાય છે એવું એ લોકોને લાગે છે। મને પણ એવું વ્યક્તિગત રીતે એવો સ્વીકાર છે કે આવું સંભવ છે। તો એના સંભાવનાના ભાગરૂપે આ કામ કરી રહ્યા છીએ। જય ગૌ માતા। આજે જે શિબિર છે જીવન વિદ્યા શિબિર છે, એક અનોખી માનવને માનવનું શિક્ષણ આપવું એ શિબિર છે અને એ અમે પોતે જ્યારે 2021માં અમે આ શિબિર ભરી ત્યારે ધ્યાનમાં આવ્યું કે માનવને બનાવ હોય તો જીવન વિદ્યામાં લઈ જવા જ પડશે। એટલે અમે બગસરાનો એક પ્રોગ્રામ કર્યો હતો। અહીં બગસરાના 5-6 લોકોને અમે શિબિરમાં મોકલ્યા। શિબિર ભરી ત્યારે દેવચંદભાઈને એના ધ્યાનમાં આવ્યું કે આ શિબિર અહીંયા કરવી જોઈએ, એટલે અમે આ આખી શિબિરનું આયોજન કરીને તાલુકાની શિબિર થવી જોઈએ, એમાં ખેડૂતો આવવા જોઈએ, મહિલાઓ આવવી જોઈએ અને નિવૃત્ત કર્મચારીઓ બધા પણ આવવા જોઈએ, ઉદ્યોગપતિ આવવા જોઈએ। એ રીતનું આખું આયોજન કરીને આજે 150 જેટલા કાર્યકર્તાઓનો વર્ગ ખૂબ સક્સેસ સાથે અહીંયા જીવન વિદ્યાનો રાખ્યો છે। આ શિબિરનો હેતુ એ છે, અત્યાર સુધી માનવને બધી જાતની શ્રદ્ધાઓ આપી છે, શ્રદ્ધામાં માનવ ફર્યો નથી, માનવ નથી બન્યું। આજે અમારા ખેડૂત નથી એટલું બધું ઝેર નાખી ખોરાક પકવે છે અને માનવને ખવડાવે છે, તો માણસો મરવા માંડ્યા, પણ એને ધ્યાનમાં નથી કે આ હું માનવ છું। તો એને માનવને માનવ કે હું માનવ છું, 800 કરોડ લોકો એક જ છે, એવી જે ભાવના ઊભી કરવાનો અમારો પરિવાર ઊભો કરવાની આખી યોજના છે।